લીંબડી કબીર આશ્રમ પાછળ આવેલા વિસ્તારમાં એક યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ત્યારે કબીર આશ્રમ પાછળ મફતિયાપરા નામનો વિસ્તાર આવેલો છે. ત્યારે આજે નિલેશભાઈ હરિભાઈ સોઢલા નામના આશરે 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા નિલેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે નિલેશભાઈએ ગળે ફાંસો કયા કારણોસર ખાધો તે રહસ્ય હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને નિલેશભાઈની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં આત્મહત્યાના કેસમાં વધારો થતા ચકચાર મચી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.